બનાસકાંઠા વિસ્તારમાંથી આ એક પાડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ પાડાની કિંમત છે 10 લાખ રૂપિયા। હવે જો ભાઈ તમારી ભેંસ સાથે આ પાડાનું તમે સંકરણ કરાવો છો તો તમારી ભેંસના જે બચ્ચા આવે એ ભાઈ એકદમ વ્હાઈટ દૂધ જેવા આવે છે। અત્યાર સુધીના ભાઈ મોટા સમાચાર મળી રહ્યા છે કે બનાસકાંઠા વિસ્તારની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક 10 લાખ રૂપિયા કિંમતનો આ એક પાડો જોવા મળ્યો છે। અને આ પાડાની ખાસિયત તો ભાઈ મેં તમને બતાવી જ દીધી કે જો તમારી ભેંસ સાથે આ પાડાનું જોડાણ કરવામાં આવે, સંકરણ કરવામાં આવે તો તમારી ભેંસ જે બચ્ચા આપશે એ બચ્ચાની કિંમત પણ લાખો રૂપિયા થઈ જશે। આમ તો ભાઈ આપણા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ભેંસો ખરીદવા માટે જતા હોઈએ છીએ તો ભાઈ 50,000 લાખ 1.5 લાખના અંદરો અંદર ક્યાંક ને ક્યાંક આપણને સારી નસલની ભેંસો મળતી હોય છે। પણ એ વચ્ચે ક્યાંક ને ક્યાંક જે આ પાડો તમે જોઈ રહ્યા છો, આ પાડા સાથે તમારી ભેંસનું જોડાણ કરાવવામાં આવે, સંકરણ કરાવવામાં આવે તો તમારી ભેંસ જે બચ્ચા આપશે એની કિંમત પણ ભાઈ લાખો રૂપિયાની અંદર થઈ જશે। કારણ કે એ બચ્ચું ભાઈ એટલું બધું અનોખું અને એટલું બધું સારું દેખાશે જેના કારણે જે બચ્ચું મોટું થશે એના પછી ભાઈ એની કિંમત લાખોની અંદર થશે, ભાઈ હજારોની અંદર તો વાત જ ના આવે। જે બચ્ચું તમારી ભેંસ જન્મ આપશે એ બચ્ચું એટલું બધું રૂપાળું અને એટલું બધું દેખાવમાં આવશે અને એની હાઈટ અને એકદમ બોડી પણ ભાઈ મજબૂત। એટલા માટે જ અત્યારે હાલ જે આ પાડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, બનાસકાંઠા વિસ્તારની અંદરથી આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો જણાવે છે કે અમારે પણ અમારી ભેંસ સાથે આ પાડાનું સંકરણ કરાવવું છે, આ પાડાનો અમને કોન્ટેક્ટ કરાવી આપો। તો મિત્રો આપણી આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે અમારી ભેંસ સાથે આ પાડાનું સંકરણ કરાવવું છે તો આપણે તરત જ તમને રિપ્લાય આપીશું અને તમને એક સારી માહિતી બતાવીશું। અત્યારે હાલ ઘણા બધા લોકો આવી નસલના પાડા શોધતા હોય છે, જ્યારે ભાઈ એમની ભેંસ બચ્ચાને જન્મ આપે એ બચ્ચાની કિંમત પણ કંઈક લાખો રૂપિયા બની જતી હોય છે। અને અત્યારે હાલ જે એક નાનકડા બચ્ચાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે એ પણ એકદમ વ્હાઈટ અને એક સરસ મજાનું દેખાઈ રહ્યું છે। હવે મિત્રો આ વિડીયોની આપણે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી। આ વિડીયો બનાસકાંઠામાંથી વાયરલ થયો છે કે ક્યાંય બીજેથી વાયરલ થયો છે એ તમારે ખાસ નોંધ લેવી।